લોકસભાને લઈ અને રાજકારણનો સૌથી મોટો શો એટલે ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયો અને એટલો જ લોકપ્રિય આ શો અને એ શો લઈને આજે હું ઉમંગ રાવલ આવી પહોંચ્યો છું ભરૂચ લોકસભા બેઠક ઉપર. ભરૂચ લોકસભા ઉપર જે લોકો છે, ભરૂચની જે જનતા છે, સીધો સંવાદ આજે તેમની સાથે કરવો છે, સીધી વાત તેમની સાથે કરવી છે કે જનતા ભરૂચ લોકસભાને લઈને કેવી વાત કરી છે. પહેલા તો શરૂઆત આપનાથી કરીએ. શું ઈચ્છો છો આ વખતે ભરૂચની જનતા શું ઝંખી રહી છે, પરિવર્તન કે પુનરાવર્તન? સર્વપ્રથમ તો પહેલા આપણી ચેનલનો હું ભરૂચમાં સ્વાગત કરું છું, વેલકમ કરું છું કે લોકોને પ્રજાના પ્રશ્નોને વાંચવા માટે આપણે અહીંયા ભરૂચ શહેર બધા આવ્યા. એ બધે તમારી સમગ્ર ટીમને અને ચેનલને હું અબ્દુલ કામથી અભિનંદન આપું છું. અને વાત કરીએ પ્રશ્નોની, તો ભરૂચ શહેરના જિલ્લો વિશ્વની સૌથી મોટી ગણીએ, હિન્દુસ્તાનની પણ ગણીએ તો મોટામાં મોટી જીઆઈડીસી જો હોય તો ભરૂચ જિલ્લામાં આવેલી છે. પરંતુ સ્થાનિક જે નવયુવાનોને રોજી રીતે વંચિત છે. ઘણા વખતે તમે જો તો ગ્રેજ્યુએશન દીકરીઓને વિદેશમાં કેમ જવું પડે છે કે અહીંયા સ્થાનિક જોડે નોકરી જોઈ નથી મળતી. તો હું આપના માધ્યમથી સર્વપ્રથમ મોટામાં મોટો પ્રશ્ન કે અહીંયાના સ્થાનિક જે નવયુવાનો છે અને દીકરીઓ છે જે ગ્રેજ્યુએશન કરીને એમને વિદેશ સુધી ના જવું માટે, એટલા માટે ભરૂચ જિલ્લામાં મોટી મોટી મહાકાય જીઆઈડીસીઓ આવેલી છે. ત્યાં નોકરીથી અહીંયાના સ્થાનિક લોકો વંચિત છે. એ બિલકુલ હું તમને આપની ચેનલના માધ્યમથી જણાવું છું. તમારું શું માનવું છે આ વખતે જનતા ભરૂચની શું ઈચ્છી રહી છે? હવે પહેલા તો હું તમારા બધા ચેનલને માધ્યમથી અહીંયા કહેવા માંગુ છું ભરૂચની જનતાને અને લોકસભાની જનતાને અને ગુજરાતની જનતાને કે 30 વર્ષથી મનસુખભાઈ શાસન કરી રહ્યા છે. અમને એક પણ વિકાસ બતાડી દે કે અમે શું વિકાસ કર્યો. તમે કદાચ એક સમાચાર જોયા હશે કે એક ગામડાની અંદર મનસુખભાઈ પાણીને લઈને લોકોને ગાળો બોલે છે. શું એમનો આ વિકાસ છે? અને વિકાસ નથી, વિનાશ કરી રહ્યા છે. એટલે પરિવર્તન તો 100% સાચી વાત છે કે પરિવર્તન તો થવાનું જ છે આ વખતે. અને અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પરિવર્તન ભરૂચની જનતા ઈચ્છે છે. જય હિન્દ, જય ભારત. આપનો શું મત છે આ લોકસભાના ઇલેક્શનને લઈને? લોકો શું ઝંખી રહ્યા છે? પરિવર્તન સંસારનો નિયમ છે ને લગભગ 30 વર્ષથી ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીનું એમપી ચૂંટાઈને આવે છે. તો આ વખતે એવું લાગી રહ્યું છે કે કદાચ ભરૂચની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. તમે શું માનો છો, કઈ દ્રષ્ટિએ જુઓ છો? કારણ કે આદિવાસી સમુદાય આ બેઠક ઉપર સૌથી વધારે પ્રભુત્વ ધરાવે છે અને બંને આદિવાસી નેતાઓ આ વખતે સામે આવે છે. આદિવાસી બંને નેતા છે, એમાં એક નેતા ભાજપના છે. એ નેતા ભાજપના છે. બીજા જે છે ઉમેદવાર, જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે, એ આદિવાસીઓના ઉમેદવાર છે. એ ભાજપના ઉમેદવાર નથી. એટલે આદિવાસીઓ પ્રત્યે લાગણી છે. વધુમાં આ વિસ્તારની અંદર વિકાસ થયો નથી. આદિવાસીઓ ઠેરના ઠેર છે. એમના જે હાલતમાં આઝાદી પછી હતા એ જ હાલતમાં છે. જંગલ જમીનના પ્રશ્નો છે, આ પૈસા એકની વાત છે, આદિવાસીઓની જમીનોનું રક્ષણ છે. આ બધું કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. એટલે આદિવાસીઓ એમને પહોંચવા ચૂંટણી બતાવી દેશે. તમારું શું માનવું છે? પહેલા તો આદિવાસી નહીં પણ સમગ્ર ભરૂચની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. પરિવર્તન સંસારનો નિયમ છે, વાત સાચી છે. પણ છેલ્લા 5 ટાઈમથી જો મનસુખભાઈ માન્ય સંસદ અહીંયાથી ચૂંટાઈને આવે છે, ખોબે ખોબા ભરીને ભરૂચની જનતા એમને પર વિશ્વાસ કરીને જે પ્રમાણે એમને વિશ્વાસથી લાવ્યા ચૂંટીને. પણ આજે હું કહું છું કે ખાલી ફક્ત આદિવાસીની વાત કરીશ કે આદિવાસીના પ્રાણ પ્રશ્ન અત્યારે તમે જુઓ કે આરટીઆઈ હેઠળ જે એડમિશન લેવામાં આવે છે એ એડમિશનમાં આજે તમારે જાતિનો દાખલો જોઈએ છે, આવકનો દાખલો જોઈએ છે. આજે ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે અને આદિવાસીની જનતા એ આજે તમે સરકારી સ્કૂલો, જે ગુજરાતની સરકારી સ્કૂલો છે એ સ્કૂલોમાં ફક્ત ને ફક્ત આદિવાસી અને જે નીચલા વર્ગના દબાયેલા કૂતરાના વર્ગો જ ભણવા જાય છે. અને ત્યાં આજે એક જ વર્ગને ત્યાં આગળ એક જ શિક્ષણ હોય છે, એક જ ટીચર હોય છે અને એનું શોષણ થતું હોય છે. જાતિના દાખલામાં કહું છું 36 મુદ્દા. હું જાતે જ મનસુખભાઈને ચેલેન્જ કરું કે તમારા કોઈ 36 મુદ્દા તમે આપો, તમારો જાતિનો દાખલો મને કાઢીને આપે તો હું તમને મારો મત તમને હું આપવા તૈયાર છું અને તમારી જોડે હું ફરવા તૈયાર છું. સાથે સાથે હું તમને કહી કે ગરીબને 5 કિલો અનાજ આપવાની જે 80 કરોડની વાતો કરે છે, આજે તમે માનો કે આખો મહિનો વીતી જવા છતાં લાઈનો અને અત્યારે કે ડિજિટલ જમાનો છે, જમાનો ચાંદ પર પહોંચ્યો છે, ત્યારે અંગૂઠાનું નિશાન પાડે છે અને એનાથી અનાજ મળે છે. તો અંગૂઠાનું નિશાન સર્વર ડાઉન કરવાથી કેટલા લોકો આજે આદિવાસી લોકો એ અનાજ વગર રહી જાય છે અને 20 તારીખ 25 તારીખ થઈ જાય છતાં પણ અનાજ પુરવઠો આપવામાં આવતો નથી. જાતિના દાખલાની વાત કરું છું, 36 મુદ્દાની વાત કરું છું. આ કઈ સિસ્ટમથી આદિવાસીનો ઉત્થાન કરશે? એના માટે ભરૂચ લોકસભાના મનસુખભાઈ અહીંયા પહેલા તો એમનો મત નથી આ વિસ્તારમાં, સમજી લેજો.
પોતાનો મત પોતે નથી આપી શકતા, એ આયાટી છે. છતાં પણ એમને 5 ટાઈમથી લોકો ચૂંટીને લાવ્યા છે, એ સારી બાબત છે. બીજું કે પોતાના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા માટે ભરૂચની જનતા એ કોની પાસે જશે? કેમ કે અહીંયા એમની ઓફિસ નથી, એ ક્યારે આવે છે એ કોઈ જાહેરાત થતી નથી. અને પબ્લિક આજે ભારતીય જનતા પાર્ટી એની જીતવાનું કારણ હું તમને બતાવું, જાતિ ધર્મમાં લોકોને વેચી નાખેલા છે. અને અમારા સમાજના લોકોને ખાસ કરીને જાતિ ધર્મમાં વેચી ને આજે લોકો રાજકારણ, બાકી તમે જો શિક્ષણની વાત કરો, આરોગ્યની વાત કરો, ત્યાંથી મનસુખભાઈ ડેડિયાપાડાના હું તમને કહેવા માંગુ, મનસુખભાઈને ત્યાં જો એક મેડિકલ કોલેજ હોય, એક આરોગ્ય લક્ષી જો દવાખાનું હોય કે કોઈ ડિસ્પેન્સરી હોય તો મને તમે બતાવી શકો? હું મનસુખભાઈને અહીંયા બોલાવીને ચેલેન્જ કરવા માંગુ છું કે તમારા ત્યાંથી 60-70 કિલોમીટરથી અહીંયા નર્સિંગનો કોર્સ કરવા માટે દવાખાનામાં આદિવાસી છોકરીઓ આવે છે અને એનું શોષણ પણ થાય છે. આ બધી જે યોજનાઓ છે તે 30 વર્ષમાં ના કરી શક્યા તો હવે શું કરશે? એટલે પરિવર્તન જરૂરી છે. ચોક્કસથી તમારી દ્રષ્ટિએ જેમ બધાનું કહેવું છે, તમને શું લાગે છે કે જે વર્તમાન સાંસદ જેમણે રિપીટ કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી થકી અને સામે ગઠબંધનના ચૈતર વસાવાઓને ઉતાર્યા છે, કોનું પરડું વધારે ભાલે લાગી રહ્યું છે ને કે કેમ? તમારે ચેનલનું ભરૂચમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અમે ભરૂચની જનતા તમારું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. હવે અમારો તો એવું જ છે કે બીજેપી ચાલે અને કામ કરે છે જનતાનું. ને બીજું કે આયુષ્માન કાર્ડ છે, એનાથી કોઈ બી ગરીબનું કામ સોલ્વ થઈ જાય છે. 5 લાખ 10 લાખ રૂપિયા વિધવા પેન્શન આપે છે, 1200 રૂપિયા મહિનાનું. પછી મુફ્ત અનાજ આપે છે ગરીબોને. એટલે વિકાસ તો થયો જ છે. એટલે મનસુખ દાદા ચાલે છે અને કામ કરે છે. બીજું કે અમે લોકો જઈએ આ રીતે બધે ગામડાઓમાં બી તો કહે છે કે ના બીજેપીએ કામ કર્યું છે. એટલે ગરીબ માણસો બી બીજેપીને વોટ કરશે અને 400+ મતથી બીજેપી જીતશે. આપ કયા વિસ્તારમાંથી આવો છો અને ખાસ કરીને જયારે ભરૂચની વાત થતી હોય તો કઈ દ્રષ્ટિએ આપ જોઈ રહ્યા છો આ ચૂંટણીને અને ખાસ કરીને બંને ઉમેદવારો? મારું નામ સતીશભાઈ બુધિયાભાઈ વસાવા છું. મેં 9મા ઓર્મેન્ટે આવું છું. પહેલી વાત તો મનસુખભાઈ 600 વર્ષથી જીતીને આવે પણ એમની પર ભ્રષ્ટાચાર થયો નથી. બરાબર, કામ ઘણા કર્યા છે એમને, એવું નથી કે નથી કામ કર્યા. વિકાસના કામ બહુ કર્યા. ઘડીએ પાણી લાવ્યા છે, રસ્તા લાવ્યા છે, દવાખાનાના કાર બન્યા છે. તમે 2 વર્ષથી અનાજ આપ્યું છે સરકારે. નિમ્ન કામ તો ઘણા છે. અમારું સમાજ પણ મનસુખભાઈ સાથે જ છે. મનસુખભાઈને કોઈ ફિકર નથી. 2 લાખ મતથી મનસુખભાઈ વિજેતા થવાના છે એટલી ખાતરી આપું છું. કયા કામો છે મનસુખભાઈના કે જે ગણાવી શકાય ને સાથે જ એમના જીત માટે છે એ આગળ પડતા ગણી? મનસુખભાઈએ અમારા આદિવાસી સ્મશાનનું પણ ઘણું કામ કર્યું છે. આજે 52 ગામ સ્મશાનની અંદર પણ એમને 10 લાખ રૂપિયા આપ્યા છે. એમની પણ કામ તૈયારી શરૂઆત થવાની છે. તેમાં મનસુખ દાદાએ બહુ સારા કામ કર્યા છે. મનસુખ દાદા જેવા માણસ નહીં મળી શકે. એટલે આપણે ભરૂચમાંથી એમને બહુ સારી રીતે ચૂન્યા છે અને બહુ મોટી જીતી જશે એટલો મળી રહ્યું છે. આપે જીઆઈડીસી ની સૌ પ્રથમ વાત કરી હતી. જીઆઈડી ની દ્રષ્ટિએ જોઈએ તો આપે જેમ કીધું કે સૌથી મોટી જીઆઈડી જે ભરૂચથી બિલોંગ કરે છે, તો જે યોજનાઓ છે કેન્દ્ર સરકારની આપણે વાત કરીએ તો યોજનાઓથી શું વેપારીઓને લાભ થયા છે કે કેમ? જેમ યોજનાઓ મેં કીધું વડીલે કે આયુષ્યમાન કાર્ડ બહુ સારી સ્કીમ છે. ગરીબને ગરીબ વર્ગ એનો લાભ લઈ શકે છે. યોજનાઓની વાત કરીએ તો ફક્ત ને ફક્ત ભરૂચ જિલ્લાનો જે શિક્ષિત વર્ગ છે, મનસુખભાઈની છબી એ હું 100% એ વડીલે કીધું એમ કે નિષ્પક્ષ વ્યક્તિ, સાચું બોલી વ્યક્તિ અને જાહેરમાં સત્ય બોલવામાં એમને મારી નજરમાં ગુજરાતમાં કોઈ બિલીવ ના કરી શકે. સાચું બોલવામાં વ્યક્તિ અને એમની છબી પણ સુંદર અને એક પણ વ્યક્તિને એમની ઉપર કોઈ દાગ ના લગાવી શકે. એ તો હું જાહેરમાં એ જે જિલ્લા અધ્યક્ષ તરીકે હું એક મનસુખભાઈને જો કોઈ એવોર્ડ આપવા તો મનસુખભાઈને આપું. ગુજરાતમાં સાચું બોલ્યું વ્યક્તિ અને એમનો સ્વભાવ પર સરળ. તમે કોઈ કામ લઈને ગયા હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કામમાં અગ્રેસર રહે, રાતે 2 વાગે તમે ફોન કરો તો મનસુખભાઈ તમે એમને જવાબ આપે. જેમ કે
હું અબ્દુલ કામઠી મારું નામ છે. હું પશ્ચિમ વિસ્તારનો એક મુસ્લિમ આગેવાન તરીકે પણ મારી છબી છે અને ભરૂચ જિલ્લાના અધ્યક્ષ તરીકે. પણ આજથી 15 વર્ષ પહેલાની એક ઘટનાનું પુનરાવર્તન કરીશ. તો જંબુસર બાયપાસ ચોકડી પર જે ઓવરબ્રિજ બની રહેલો હતો અને એ ઓવરબ્રિજ બનવાથી ત્યાંનું પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનું વિભાજન થઈ જતું હતું. અમારે 1 મિનિટનો રસ્તો ક્રોસ કરવામાં અમારે 3 કિલોમીટર ફરીને જવું પડે. એવા સમયે જયારે આરપીએફ દ્વારા રેલવેના અધિકારીઓ દ્વારા રેલવે ફાટક બંધ કરવામાં આવેલી ત્યારે અમે સમગ્ર જિલ્લાના લોકો ત્યાં ઉપસ્થિત થયા. તે વખતે અમને કોઈ મદદરૂપ ના થયું. પણ એટલું ચોક્કસ કહીશ આપણે ટીવી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કે તે વખતે રાત્રે 2 વાગે અમારી આ સમસ્યાને વાચા આપવા માટે અને 1 લાખ લોકો આનાથી પ્રભાવિત થયા હતા. એ બાદ સર્વપ્રથમ જો કોઈ ભરૂચના જાગૃત નાગરિક તરીકે કે એમપી એમએલએ પણ એક નાગરિક તરીકે મનસુખ વસાવા તે વખતે રાત્રે 2 વાગે અમારી પડખે ઉભા રહેલા અને એ ફાટક બંધ થઈ જતી હતી. કોઈ પણ તે વખતે ના આવ્યું. ઘણા એમએલએ હતા, ઘણા લીડરો હતા, પરંતુ અમારી પડખે તે વખતે પશ્ચિમ વિસ્તારનું કોઈ ના આવ્યું. તે વખતે હું ચોક્કસ ફરક મનસુખ વસાવા રાત્રે 2 વાગે અમારી પડખે આવ્યા. કેન્દ્ર સરકાર સુધી તે વખતે રજૂઆત કરી. બરોડા સુધી અમારી સાથે બરોડા આવ્યા અને રેલવેના અધિકારીઓ સાથે અમારું સંકલન કરીને અમને એ ફાટક બંધ થતી અટકાવી. એટલે આ સરે હું ફરી વખતે મનસુખભાઈનો ઋણી છું અને જીવી ત્યાં સુધી કે મનસુખભાઈએ આ બાબતે અમને કામ કર્યું. પરંતુ જ્યાં નોકરીની વાત આવે, સાચી વાત કરવી, ગુજરાત ફર્સ્ટના મધ્યમાં કે નોકરીમાં સ્થાનિક લોકો વંચિત છે. જેમ કે ભરૂચ જિલ્લો આટલો વિશાળ જિલ્લો છે. ઝઘડિયા, વિલાયત, વાગરા, દહેજ, ગંધા પેટ્રોકેમિકલ, ઓએનજીસી જેવા મહાકાય ઉદ્યોગો આવેલા છે. પરંતુ આજે પર સ્થાનિક નવયુવાનોને જો નોકરી જોઈતી હોય તો નોકરી નથી પડતી. એ વાત સત્ય છે ને એ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું. પ્રભુ તમારી પાસે આવવા માંગુ કે તમે જે વાતો કરી હતી આદિવાસીના દાખલાઓની હોય કે પછી જમીનની વાત હોય, ક્યાંક એવું લાગે છે કે મનસુખભાઈ એમાં ક્યાંય ખરા નથી ઉતરાતો. એમને પ્રયત્ન કર્યા પરંતુ ક્યાંક પ્રયત્નોમાં એ નિષ્ફળ રહ્યા. એના કારણે અત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે, આપ જે પરિવર્તનની વાત કર્યું છે, એ કારણ માની શકાય ખરું? ચોક્કસપણે જ્યારે સરકારમાં મંત્રી બનીને ગયા અને જે પ્રમાણે અન્ય જાતિના લોકો જ્યારે 2016-17ની સૂચિમાં એમને દાખલ કરવામાં આવ્યા અન્ય જાતિના લોકોને, અને જાતિના દાખલા આજે સૌથી વધારે પ્રભાવિત આદિવાસી જો થયો હોય તો જાતિના દાખલાને લઈને. અને આજે જાતિના દાખલા નીકળતા નથી. જાતિના દાખલા ઓનલાઈન મેં તમને કીધું કોઈ પણ યોજના હોય જાતિના દાખલાની જરૂર પડે છે. અને સાથે સાથે પહેલાના આજથી 40-50 વર્ષ પહેલા આદિવાસી અભણ હતા. એ અભણતાના અજ્ઞાનતાના હિસાબે જાતિનો દાખલો નીકળતો એમાં નિયમ લાવ્યા કે જો વાલી કોઈ છોકરાનો દાખલો કાઢવો હોય તો વાલી ભણેલા હોવો જોઈએ. તો તે વખતે કોઈ આદિવાસી ભણેલા જ નહોતા. એટલે અત્યારે જો વાત કરીએ તો યોજનાનો લાભ મળે છે કે નહીં આદિવાસી અત્યારે? કે આદિવાસીઓને કોઈ લાભ નથી? કોઈ યોજનાનો લાભ નથી. કોઈ યોજના મને ઘણી બતાવે. કોઈ યોજના મારા ભારતીય જનતા પાર્ટી મિત્રો છે, કોઈ યોજનાનો લાભ હોય તો મને બતાવે. આયુષ્માન કાર્ડની વાત કરો છો, દવાખાનામાં આપણે લાઈવ ડિબેટ કરીએ કે દવાખાનામાં ચાલો કયા ઓપરેશન 5 અને 10 લાખમાં થયા છે, એના પણ નોમ્સ છે કે ફક્ત ને ફક્ત 1-2 જાતના જ જો કઈ હોય તો દવાખાનામાં થાય છે, બાકી તો આજે પણ નથી થતા. આજે હમણાં એક બનાવ કદાચ તમને બી ચેનલમાં ખબર પડી હશે કે પેટ્રોલ બોમ્બ મારીને એક ભાઈને સળગાવવામાં આવ્યો અને પામલેન હોટલમાં આથી 10 લાખ નો ખર્ચો છે. આદિવાસી છે અને અહીંયા આલી વિસ્તારનો બનાવ છે. આજે જયારે આયુષ્માન કાર્ડ એને લાભ લેવાનો હોય ત્યારે એમાં નથી, એ યોજના નથી. તો કઈ યોજનાઓ આયુષ્માન કાર્ડમાં આવરી લેવામાં આવે છે મને સમજ પડતી નથી. અને દવાખાનાના ડોક્ટર એવું કહે છે કે ભાઈ તમે મારી પાસેથી જો 2-5 હજાર રૂપિયા લઈ જાઓ પણ આ યોજના અમને ના આપો, એની મહેરબાની. કે કોઈ યોજનાઓ ભાજપની સાર્થક થતી નથી. યોજનાઓની જ વાત અહીંયા થાય છે તો તમને લાગે છે કે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, યોજના લાવવા માટે મનસુખભાઈ જે ચાલુ સાંસદ સભ્ય હતા એ ખરા ઉતર્યા છે? શહેર વિસ્તાર પૂરતું કદાચ એ ખરા ઉતરી રહ્યા હશે. હું આદિવાસી સામાજિક કાર્યકર્તા છું ને એડવોકેટ છું, એટલે હું આદિવાસી સમાજના હિતમાં વાત કરીશ. ખાસ કરીને હું જણાવવા માંગીશ કે બંધારણમાં જે આદિવાસી સમાજ માટે જોગવાઈઓ કરેલી છે તે અનુસૂચિત 5 હોય કે રૂઢિગત ગ્રામ સભા હોય, એ અંગે આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટી હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય, આજ દિન સુધી આદિવાસીઓના હક અધિકાર માટે વાતચીત કરવામાં આવેલી નથી. ભરૂચ જિલ્લામાં વિધાનસભામાં સૌથી વધુ બહુસંખ્યક આદિવાસી મતદારો છે, એવી જ રીતે લોકસભામાં બી સૌથી વધુ આદિવાસી મતદારો છે. તો એમને ધ્યાનમાં રાખીને એમના હિત અધિકાર માટે અમે નવું નથી માંગતા,
પણ અમારા બંધારણમાં જે જોગવાઈ કરેલી છે એ હક અધિકારની અમે વાતો કરીએ છીએ ને એ અમારી માંગણી છે, પણ આજ દિન સુધી એ અંગે કોઈ વાત કરવામાં આવેલી નથી અને એમના ચૂંટણી ઢંઢેરામાં બી અંગે કોઈ જણાવવામાં આવેલું નથી. કેમ કે આદિવાસી મતદારો નિર્ણાયક વોટરો છે. વિધાનસભા હોય કે લોકસભા હોય, આદિવાસીઓના મતોના આધારે જ ભરૂચની વિધાનસભાની અને લોકસભાની બેઠક નક્કી થાય છે. તો મારો તો આજ સીધો પ્રશ્ન છે મનસુખભાઈને કે ભારતીય જનતા પાર્ટીને કે તમે આદિવાસીઓના બંધારણીય હક અધિકાર અંગે તમે શું જોગવાઈ કરી છે ને અંગે તમે કેમ બોલતા નથી? તમને શું લાગે છે આ લોકો જે વાત કરી રહ્યા છે એમાં ખાસ કરીને આદિવાસીનો સૌથી મોટો પ્રશ્ન આવે છે? જોકે એ વસ્તુ અલગ છે કે આદિવાસીની વાત કરી છે, સામે જીઆઈડીસી વિસ્તાર પણ એટલો જ મોટો છે. તો ઉદ્યોગકારોને લઈ સાથે જ યોજનાઓને લઈને જે વાત થઈ રહી છે એમાં કેટલા ખરા ઉતર્યા છે, અથવા તો નવા જે ઉમેદવાર આવે તો એ ખરા ઉતરી શકે કે કેમ? ના એવું નથી. આમાં પબ્લિકને જનતાને બી ખબર જ છે કે કામ થાય છે તો જ કોઈ સાંસદને 6 ટર્મથી કોઈ ચૂંટી લાવતું હોય. કામ ના થતું હોય તો પબ્લિક એટલી બધી તો એ નથી. પબ્લિકને બધું ખબર છે કે કામ થાય છે તો જ 6 ટર્મથી ભાજપને ચૂંટી લાવીએ છીએ અને મનસુખ દાદાને ચૂંટી લાવીએ છીએ. એટલે આમાં પબ્લિકને બી ખબર છે કે અમારા કામ થાય છે. ઘરે ઘર પાણી આપે છે, બધી રીતને કોઈ કર્ફ્યુ, કોઈ ધમાલ નહીં, કશું નહીં, શાંતિથી જીવન જીવીએ છીએ. પબ્લિકને બીજું કશું જોતું નથી. પબ્લિકને ખબર છે રોજગાર બી મળે છે, નોકરી બી મળે છે. એમ આ રીતે જો એ રીતનું હશે તો પબ્લિક એવું કહે છે કે ના ભાઈ, અમે બધા ગામ અમે લોકો ફરીએ છીએ, પણ પબ્લિકના મોડામાંથી જ વાત મળે કે બીજેપી કામ કરે છે ને અમારા માટે આ પાર્ટી સરસ છે એટલે અમે એમને મત આપીશું. એટલે એક જ ચાલે, મનસુખ દાદા જ ચાલશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે આપણા દેશના, એમના કામોની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો ભરૂચમાં કેવા કામો આપને દેખાઈ રહ્યા? ભરૂચમાં ઘણા બધા કામ કર્યા છે મનસુખ દાદાએ, રમેશભાઈએ. પાણી, રસ્તા, ગટર લાઈન થયું કે દવાખાનાના કાર થયું, કોઈ પણ કામ કોઈ બાકી રહ્યા નથી. ને મોદી દાદાએ પણ સારું કામ કર્યું છે ને એમનો પણ એક જ વિચાર છે કે 400ની પાર મારીશું ને એમનું પરિવાર આજે તમારી સામે બેઠું છે. જે એમનું સપનું છે એ સાકાર થવાનું છે ને એમને પબ્લિક જાણે જ છે. અત્યારે વિકાસ જ્યાં જગ્યા પર જાય વિકાસ જ છે. એટલે પરિવાર બધું જ જાણે છે કે અમે તો એક જ ચાલે, મોદી દાદા જ ચાલે, મનસુખ દાદા જ ચાલે. એટલે સમરસતા એક બાજુ જોવાતી મળી રહી છે. બંને બાજુ વાત થઈ રહી છે, ક્યાંક કામોની ગણના તો ક્યાંક કામોની અવગણના થઈ રહી છે. અને એ જ સાથે મુખ્ય મુદ્દા ભરૂચ લોકસભાની ગણીએ તો આદિવાસી બેલ્ટની અંદર જે જાતિના દાખલાની વાત છે એ પ્રશ્નનું નિરાકરણ વર્ષોથી આવ્યું નથી, કદાચ થતું નથી, અથવા તો જે સાંસદ આવે છે ક્યાંક પ્રસ્તાવ મૂકે છે પરંતુ ક્યાંક તેના ઉપર અમલીકરણ ન થતું હોવાના કારણે આદિવાસી સમાજ છે એ ક્યાંક સંગઠિત થઈ અને એના પ્રત્યે ક્યાંક વારંવાર આંદોલન કરતી પણ નજરે આવી છે. એ જ કારણ બીજી તરફ એ દેખાઈ રહ્યું છે કે મનસુખ વસાવાએ સમાજ માટે, જનકલ્યાણ માટે ઘણા કાર્યો કર્યા, એ જ રીતે કેન્દ્ર સરકારની ઘણી બધી યોજનાઓ પણ લાવ્યા છે. પરંતુ ઢોળ કોના ઉપર રહે છે, કોના ઉપર જનતા પસંદગીનો કળશ ઢોળે છે એ જોવાનું રહેશે. ત્યાં સુધી આપણે જોઈએ લોકસભાના લાઈવ સ્ટુડિયો અને ફરીથી મળીશું બીજા એક નવા ઉમેદવાર, નવા એક લોકસભા ક્ષેત્રમાંથી અને નવા જનતા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.